નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંધલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે બપોર આપણે ધોરણ 9 નો વિષય વિજ્ઞાન પાઠ 15 છે અન્ન સ્ત્રોતોના સુધારણા આની ચર્ચા આપણે કરવાની છે. જેમાં આપણે આગળ લેક્ચર પ્રસ્તાવના લીધી. હવે આપણે જઈએ છીએ પાક ઉત્પાદનમાં સુધારણા. પાક ઉત્પાદનમાં શું સુધારણા કરશું? તો જમીનની ખેડથી ચાલુ કરી, બીજની પસંદગી, યોગ્ય વાવણી બાદ નીંદણ દૂર કરવું, જરૂરિયાત મુજબ સિંચાઈ કરવી, દવાઓનો છંટકાવ કરવો, ખાતરો ઉમેરવું કુદરતી કે કૃત્રિમ, ત્યારબાદ એને કોઈ રક્ષણ આપવું જંગલી પ્રાણીઓથી, પછી એને યોગ્ય જગ્યાએ એનો સંગ્રહ કરવો, અને પછી જરૂરિયાત મુજબ ભાવ એનો પોષણક્ષમ ભાવ મળે પછી ત્યારે માર્કેટમાં આપવા, જેથી કરીને જે પાક ઉત્પાદન છે એમાં સુધારણા લાવી અને ખેડૂતો એનું જે ઉત્પાદન છે ઘણું બધું વધારી શકે. તો જોઈએ ઉપયોગનો મુદ્દો છે પાક ઉત્પાદનમાં સુધારણા કેમ કરવી જોઈએ. તો ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, જાણીએ છીએ. આપણે જો ખોરાક લઈએ તો જેમાંથી આપણી પાચનની ક્રિયા દ્વારા, શ્વસનની ક્રિયા દ્વારા શક્તિ છૂટી પડે તો જ આપણને ઉર્જા એમાંથી મળે અને તો જ આપણી દૈનિક જીવન ક્રિયા છે એને આપણે ચલાવી શકીએ. જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવાર, આ બધા અન્ન છે, એમાંથી આપણને કાર્બોદિત મળે છે. શું મળે છે બાબુ? કાર્બોદિત. કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર માંથી આપણને પ્રોટીન મળે છે. એટલે કે અન્નમાંથી કાર્બોદિત મળે, કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે. તેલીબિયાં, તલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. આ તેલીબિયાંમાંથી આપણને શું મળે છે? તેલ મળે છે. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. શાકભાજી છે એમાંથી આપણને વિટામિન્સ મળે છે, કેટલાક ખનિજ તત્વો મળે છે. એટલે આમ કરીને આપણા શરીરને જે ઉર્જાની જરૂરિયાત છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ખોરાક તો ઘાસચારાના પાક જેવા કે બરસિંગ, જવ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારા સ્વરૂપે હોય છે. આપણે પશુપાલન કરીએ છીએ તેમાં ઘાસની જરૂર પડે તો આવા પ્રકારના ઘાસ એને પણ ખોરાક માટે મદદરૂપ થાય છે. પાછળ તમે લોકો આકૃતિ જોઈ શકો છો તો વિવિધ પ્રકારના આપણને પાક આપેલા છે. કોઈ તેલીબિયાં છે, કઠોળ છે, અન્ન છે, જોઈ શકો છો તમે વિવિધ પ્રકારના પાક, ઘાસ પણ આપેલું છે. આગળ અનાજ, દાળ અને ફળ, શાકભાજીમાંથી આપણને શું મળે છે? વાત કરી કે વિવિધ પ્રકારમાં વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિ, તાપમાન, પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે. શું કીધું? વિવિધ પાક માટે, દરેક પાક માટે એક સરખી જ આબોહવા હોય એવું જરૂરી નથી. એને પ્રકાશ અવધિ જુદી જોઈએ, એને બહુ આબોહવા જુદી જોઈએ, એનો ઉત્પાદન સમયગાળો પણ જુદો જુદો હોય. એટલે તો બહુ આપણે કે અમુક વિસ્તારમાં અમુક પાક સારો થાય. દાખલા તરીકે પંજાબ છે તો એમાં શું ઘઉં સારા થાય. આપણે સૌરાષ્ટ્ર છે તો કપાસ સારો થાય. ચરોતર છે તો તમાકુ સારું થાય. એમ આવી રીતના બહુ જે એવી રીતના અમુક વિસ્તારો હોય એનું ઉત્પાદન સારું હોય. દાખલા તરીકે જૂનાગઢ છે તો એ કેસર કેરી કેમ સારી થાય, તળાળા. એવી આબોહવા ઉપર પણ આ વસ્તુ આધારિત હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે અને તેઓ તેમનું જીવન ચક્ર પૂરું કરે છે. જેથી લોકો એને શું થાય કે સારી રીતે એનું જીવન ચક્ર પૂરું, એની વિકાસ વૃદ્ધિ સારું થાય, ઉત્પાદન સારું આવે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પ્રકાશ અવધિ સમય મળવાનું જે કારણ છે પ્રકાશનો, એ સૂર્યપ્રકાશ કેવા વિસ્તારમાં કેવો પડે છે. અમુક વિસ્તારોમાં સતત વાદળછાયું વાતાવરણ રહેતું તો એ પ્રકારનું, અમુક વિષુવવૃત્તીય પ્રદેશ છે તો એનું પ્રમાણ વધુ હોય સમજી શકીએ.
પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. એની અંદર બહુ જે પાક આવે, પુષ્પ સર્જન થાય એ એના માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ તેને ખરીફ પાક કહેવાય. ખરીફ પાક જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ. અને બીજો તમે જાણો છો આપણે રવિ પાક જે શિયાળાના સમયમાં આપણે ઉગાડીએ છીએ, જેની ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધી થાય એને કેવા પાક કહેવાય? ખરીફ પાક. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં હોય છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં પણ ઉગાડે છે. તો શિયાળામાં જે ઉગે છે એ પાકને કેવો પાક કહેવાય? રવિ પાક, જે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. આ પાકને રવિ પાક કહેવાય. દાખલા તરીકે ડાંગર છે, સોયાબીન છે, તુવેર છે, મકાઈ છે, કપાસ, મગ વગેરે અડદ આ ખરીફ પાકો છે. જ્યારે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ રવિ પાકો છે. તમને તફાવત છે ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત આપો તો ચોમાસામાં જે હોય ખરીફ, શિયાળામાં રવિ પાક, ઓલું જૂનથી ઓક્ટોબર અને નવેમ્બરથી એપ્રિલ. કોની અંદર વાત કરીએ તો ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ આ બધા. આમાં જોવા જઈએ તો ઘઉં, ચણા, વટાણા, રાઈ રવિ પાકમાં. તો તરત મુદ્દા રીતમાં લખી શકાય. આગળ ભારતમાં 1960 થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% નો વધારો થયો છે. સારું કહેવાય. એટલા ગાળામાં જે પહેલા ખેતી થતી હતી એના કરતાં 25% જમીનમાં વધુ ખેતી થવા લાગી. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. અન્ન ઉત્પાદન પણ વધ્યું છે. એનું કારણ આધુનિકરણ કહી શકાય. ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા એવું કહી શકાય. ઉત્પાદનમાં વધારો કેવી રીતે થયો? સુધારણા. જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીઓની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણમાં વહેંચી શકાય. સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી. જો આપણે બીજ જ ગમે તે વાવી દઈએ તો છોડ જ ઉગશે નહીં. છોડ ઉગશે નહીં તો આગળની વસ્તુ તો બધી દૂર રહે. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે બીજની પસંદગી કરવી. સારું બીજ પસંદ કરવું અને પછી રોપણી કરવી. બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી. દેખરેખમાં વાત કરીએ તો એનું રક્ષણ કરવું, જંગલી પ્રાણીઓથી એવું નીંદણ દૂર કરવું, જરૂર પડે ત્યારે ખેતી કરવી. આ છે. અને ત્રીજું, ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલા પાક નુકસાન થવાથી બચાવવું. હવે તમારાથી લણી લીધો પાક, પછી કોઈ તેને નુકસાનથી બચાવવું. એટલે એનો સંગ્રહ કરવો. વરસાદથી કે પછી ઠંડીથી કે તડકાથી બગડી જાય એવું થવા દેવું જોઈએ. તો આ 3 તબક્કાઓ છે એ પાક ઉત્પાદન સુધારણામાં મહત્વના છે. આ રીતે પાક ઉત્પાદનની સુધારણાની ક્રિયામાં પ્રવૃત્તિની નીચે આપેલા ભાગમાં વહેંચી શકાય. પહેલું છે પાકની જાતિમાં સુધારણા કરવી. કપાસની વાત કરી ને આગળના લેક્ચરમાં. જે પેલા દેશી કપાસ હતો આજે એ બીટી કપાસ આવી ગયો. પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. જે ઉત્પાદન થાય છે એમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. પાકને બહુ સુરક્ષિત રાખવું. નકર પાક ઉત્પાદન થઈ જાય પછી જો કોઈનાથી નુકસાન થાય અને વેડફાઈ જાય તો એટલે એ પણ સુરક્ષાનું પણ આપણે ચોક્કસ પ્રકારનું આયોજન કરવું, પ્રબંધન કરવું. તો એના પછીનો મુદ્દો છે પાકની જાતમાં સુધારણા. પેલો મુદ્દો હતો ને પાકની જાતમાં સુધારણા. શું કરવું? તો પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધારિત છે. સૌથી પહેલા તમે જે બીજ વાવવાના છો એની જાતિ સારી પસંદ કરો. તમે એના માટે ધ્યાન રાખો કે ઓછામાં ઓછા સમયમાં થઈ જાય. એનું જે છે એની ક્ષમતા સારી હોય. એટલે કે રોગો સામે એને રક્ષણ ઓટોમેટિક એને રક્ષણ મળતું હોય. એ જડતે એનો પ્રકાશની, ઠંડીની, પાડની કે ગરમીની કે પાણીની અસર ન થાય
એવું હોવું જોઈએ. બીજું, એની ઉત્પાદન ક્ષમતા સારી હોવી જોઈએ. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નિપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનના આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ લો એની ચોક્કસ પદ્ધતિથી આપણે આયોજન કરી શકીએ. પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. ઈચ્છિત લક્ષણો આપણે કેવા લક્ષણ જોઈએ છે કે ટૂંકા ગાળામાં આપણું ઉત્પાદન આવી જાય, અથવા વર્ષમાં 2 વાર કે 3 વાર ઉત્પાદન આવે, અથવા એની આજુબાજુ જે નીંદણ થાય છે એની અસર ન થાય, અથવા ઘણો બધો વરસાદ પડે છતાં એને નુકસાન ન થાય. આપણા ઈચ્છિત લક્ષણો થયા કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ અહીંયા કેવું વાતાવરણ છે. દાખલા તરીકે મારું ખેતર છે થોડું નીચાણમાં છે તો પાણી વધારે ભરાય છે, તો હું એવું ઈચ્છું કે ઘણું બધું પાણી ભરાય છતાં એ છોડને નુકસાન ન થાય, તો મારું ઈચ્છિત લક્ષણ થયું. તો હું એવા પ્રકારના જ પાકની પસંદગી કરીશ કે અહીંયા આવું વાવી શકાય જેથી હું નુકસાનથી બચી શકું. સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓ સંકરણ કરવામાં આવે છે. સંકરણ એટલે કે લોકો અમુક પ્રકારના હાઇબ્રિડ બિયારણ કહે, કપાસ એ કપાસ જ છે, બીટી કપાસ, તો સંકરણ કર્યું. તમને ખબર તો ખેતરમાં પ્લોટ કર્યો કે એક પ્રકારનો ખેતર વવરાવે કંપનીવાળા, પછી કંપનીવાળા કે એ જ રીતે આપણે એમાં વાવવાનું, પછી એમાં કોઈ નબળા છોડ હોય એને કાઢી નાખે, પછી જે સારા સારા છોડ હોય ને એના જ બીજ એ બીજાને વાવવા આપે, તો સંકરણ. સંકરણ આપણે શું કહેવાય, સંકરણ કર્યું કહેવાય. આ સંકરણ આંતરજાતીય, અંતરજાતીય અથવા આંતર પ્રજાતીય કરી શકાય છે. એ જ છોડ ઉપર અથવા એની હરોળના છોડ ઉપર અથવા બીજા છોડ ઉપર પણ આને આવી રીતના પ્રજનન કરી શકાય છે. પાક સુધારાની બીજી રીત એ છે કે ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવા. આના પરિણામ સ્વરૂપે જનીનિક રૂપાંતર પાક મળે છે. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલા આવશ્યક છે કે પાકની જાતિને વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન હોય છે તે સારું ઉત્પાદન આપી શકે છે. આનાથી શું થાય, ઉત્પાદન સારું આવે, આપણે આપણી જરૂરિયાત છે એને આપણે પહોંચી વળીએ. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી જોઈએ, આપણો મુદ્દો છે. અથવા બીજ તે જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામે. બીજને જે પ્રકારનું વાતાવરણ મળે એમાં અંકુરણ પામી જાય એવા બીજ હોવા જોઈએ. સંવર્ધન પ્રણાલી તથા પાક ઉત્પાદનની ઋતુ ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્તતા પર આધારિત છે. કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલપૂર્ણ હોય છે. કે કોઈ પૂર આવે, કોઈ અતિ વરસાદ થાય, અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય, તો આ બધામાં એ આવી રીતના ચોક્કસ રીતે જળવાય અને ઉત્પાદન આપે એવું હોવું જોઈએ. એટલા જ માટે એવી જાતિ વધારે ઉપયોગી છે કે વિવિધ આબોહવા પરિસ્થિતિમાં પણ ઉગી શકે. તો એવી જાતિનો વિકાસ કરવો જોઈએ, કારણ કે ઋતુ તો બહુ સતત બદલાતી હોય, તો દરેક ઋતુમાં એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે એવા પ્રકારના બીજની પસંદગી કરવી જોઈએ. આ રીતે એવી જાતિ બનાવેલી છે કે જે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. તો એવી જાતિઓનું નિર્માણ કર્યું હોય કે જ્યાં ખારાશનું પ્રમાણ વધુ હોય, જમીન થોડી ફળદ્રુપ ન હોય, થોડી બિન ઉપજાઉ હોય, ત્યાં પણ પાક ઉત્પાદન સારું આવે એ માટેની આ વ્યવસ્થાઓ કરેલી છે. તો જોઈએ એના મુદ્દાઓ આપેલા છે. વધુ ઉત્પાદનમાં એકર દીઠ પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો. દાખલા તરીકે મને 5 વીઘામાં સમજો કે 100 મણ ઘઉં થાય છે, તો મારે શક્ય હોય ત્યાં સુધી એવી પસંદગી કરવી જોઈએ કે 5 વીઘામાં 150 મણ ઘઉં થાય. તો એકર દીઠ આપણી ઉત્પાદનની ક્ષમતા શું થઈ વધી. ગુણવત્તામાં સુધારો બીજો મુદ્દો છે. ગુણવત્તામાં સુધારો. પછી ઉત્પાદન વધે એટલે ગમે તેવું આપી દેવું એવું નહીં, સામેની ગુણવત્તા પણ વધવી જોઈએ.
પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. ઘઉંમાં બેંકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલબિયામાં તેલની ગુણવત્તા અને ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. કારણ કે દરેકમાં આપણી જરૂરિયાત જુદી જુદી છે. તેમાં તેલબિયા હોય તેમાં આપણે એવું ન વિચારી શકાય પ્રોટીન ઝાઝું હોય, એમાં એવું જ વિચારી શકાય કે તેલનું પ્રમાણ કેટલું, કઠોળ છે એવું જ વિચારી શકાય કે પ્રોટીનનું પ્રમાણ કેટલું. તો એના આધારે કોઈની ગુણવત્તા નક્કી થતી હોય છે. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, કોઈ સૂક્ષ્મ જીવો દ્વારા, કોઈ અજૈવિક એટલે કે તડકો, ભેજ, સૂર્યપ્રકાશ, આનાથી પણ રક્ષણ મળે એવું હોવું જોઈએ. જૈવિક એટલે કે રોગો, કીટકો અને કૃમિઓ, અને અજૈવિક એટલે અનાવૃષ્ટિ, ક્ષારતા અને ખારાશ, વધુ પડતું પાણી એટલે કે અતિવૃષ્ટિ થાય, ગરમી, ઠંડી, હિમપાત એટલે કે બરફ પડે, ગરમી પડે, ઠંડી પડે, તો આની સામે પણ લોકોએ તટસ્થતાથી ઊભા રહી શકવા હોય એવા પ્રકારની ગુણવત્તા હોવી જોઈએ. પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદન ઓછી થઈ શકે, આ પરિસ્થિતિઓને સહન કરી શકે તે જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે. પરિપક્વ સમયમાં પરિવર્તન, એટલે પરિપક્વ સમયમાં એનું છે ને બધું પરિવર્તન થવું જોઈએ એવું હોવું જોઈએ. પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારો ગણાય. એટલે આપણને અવધિ ટૂંકી હોવી જોઈએ, 3 મહિનામાં આપણને ઉત્પાદન મળવું જોઈએ. બાકી એ વૃક્ષની જેમ મોટું મોટું થતું જાય ઉત્પાદન ન મળે, 5 વર્ષે ઉત્પાદન મળે તો ખોરાક એ ખેડૂતોને પોસાય નહીં. એટલે ટૂંક સમયમાં આપણને પૂરતું મળી જવું જોઈએ. આથી ખેડૂત પ્રતિ વર્ષે પોતાના ખેતરમાં ઘણો પાક ઉગાડી શકે છે, એટલે કે 2 થી 3 પાક લઈ શકે. ઓછા સમયગાળો હોવાના કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય છે, એટલે કે એનું રક્ષણ ઓછું કરવું પડે, જાળવણી ઓછી કરવી પડે, ઓછા ખર્ચે ઉત્પાદન આપણને મળે. સમાન પરિપક્વને કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય છે. તો પાક છે બધું એક સાથે ઉગી નીકળવું જોઈએ, જેથી કાપણી કરવી, લણણી કરવી હોય તો એક સાથે થઈ જાય. એને વળી 2-3 વખત એવું જુદી જુદી કરવીને મતલબ નથી, તેમાં તો પાછો સમય વેડફે. તો આ પણ જાળવણી હોવી જોઈએ. તો આપણે જે પસંદગી કરીએ છીએ એ આ પણ ધ્યાન રાખવી જોઈએ કે પાક છે બધો એક સાથે થઈ જવો જોઈએ. વ્યાપક અનુકૂળતા, આ બધું તો ખરું જ. મલ્ટી પ્રપોઝની અંદર અનુકૂળતા હોવી જોઈએ કે બધું જો આબોહવામાં ફેરફાર થાય, એટલે કે જે આજુબાજુનું વાતાવરણ છે એમાં ફેરફાર થાય છતાં એને નુકસાન ન થાય એવું પણ હોવું જોઈએ. વ્યાપક અનુકૂળતાવાળી જાતનો વિકાસ કરવા વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદન સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા, ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણો કે અનાજ માટે વામન છોડ યોગ્ય છે, જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક તત્વોએ જમીનમાંથી ખેંચે છે અને એની આવશ્યકતા પૂરતી થાય છે. દાખલા તરીકે અન્ન ઉગાડવું છે તો એ બહુ ઊંચું થવાની શું જરૂર છે? એ થોડું ઊંચું થાય પણ આપણી જરૂરિયાત મુજબ એમાંથી આપણને પાક મળી જતો હોય તો, એટલે એવી પસંદગી કરવી જોઈએ જેથી જમીનમાંથી પોષક તત્વો પણ ઓછા ખેંચાય અને પાકની ગુણવત્તા પણ સારી રહે. આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવા માટે મદદરૂપ છે. તો આ જ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ, એ જ ત્યાં એના બધા સુધારણા કે જેથી આપણી ઉત્પાદનની ક્ષમતાઓ છે એ સારામાં સારી રીતે વધી શકે.